નેશનલ હેરાલ્ડ કેસ મામલામાં થોડાક દિવસ પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને કોર્ટે રાહત આપી છે અને તેમના સામેનો જે કેસ છે તે રદ કરવામાં આવ્યો છે। તેને લઈને ગુજરાતભરમાં કોંગ્રેસમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આજે વેરાવળ ખાતે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પૂંજાવંશની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન થયું। ભાજપ કાર્યાલય સામે વિરોધ કરવામાં આવ્યો અને પછી થઈ જોવા જેવી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, વિજય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। નેશનલ હેરાલ્ડ કેસ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો હતો, જેમાં ઈડી દ્વારા લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટના બાદ આ કેસની તપાસ થઈને ત્યારે ઈડીની કાર્યવાહીને લઈને કોર્ટ દ્વારા આ મામલો છે, આ કેસ છે તે રદ કરવાનો ચુકાદો આપ્યો। આ ઘટના બાદ ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી સામે પ્રહાર કરવામાં આવી રહ્યા છે અને આના સંદર્ભમાં આજે કોંગ્રેસ દ્વારા ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પૂંજાવંશની આગેવાનીમાં એક વિરોધ પ્રદર્શન કર્યું। જે વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સામે કરવામાં આવ્યું, તેના જ કારણે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પહેલાથી તૈનાત હતી ને વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી કરી તેમને ડિટેન કરી લેવામાં આવ્યા। આ મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ પૂંજાવંશ, તેમને સાંભળો। શું કાર્યક્રમ આપ્યો હતો, પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે, આખી વાત। ભાજપ સરકાર દ્વારા વિરોધ પક્ષના નેતાઓની સામે ઈડીના નામે અને ઈડીને આગળ કરીને નેશનલ હેરાલ્ડ કેસની અંદર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની વિરુદ્ધની અંદર 6 વર્ષથી જે કેસ કરી અને વિપક્ષના નેતાઓને માનસિક રીતે હેરાન પરેશાન કરવા માટે ઈડીનો જે ઉપયોગ કરવામાં આવ્યો અને ઈડી દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો એ દિલ્હીની કોર્ટે આ કેસ બનતો જ નથી, સંપૂર્ણપણે કેસને કાઢી નાખ્યો છે। એટલે સાબિત થઈ ગયું છે કે ન્યાયપાલિકાની અંદર આ કેસ બનતો ન હોવા છતાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને વિરોધ પક્ષના નેતાઓને ટાર્ગેટ કરીને જે હેરાન પરેશાન કરવા માટે જે કરવામાં આવ્યું છે અને જે ન્યાયપાલિકાએ જે જજમેન્ટ આપ્યું છે એ જજમેન્ટમાં સત્યનો વિજય થયો છે અને સત્યનો વિજય થયો ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા ભાજપના કાર્યાલય સામે સત્યમેવ જયના નારા સાથે પદયાત્રા કરીને એનું વિરોધ પ્રદર્શન કરવામાં આપણે સાંભળ્યા હતા ગીર સોમનાથના જિલ્લા પ્રમુખ પૂંજાવંશ। તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે બદ ઇરાદેથી આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી ને જે આક્ષેપો હતા અને ઈડી દ્વારા જે કાર્યવાહી સરકારના ઇશારે કરવામાં આવી, જેમાં અંતે કોર્ટ તરફથી જે ન્યાય મળ્યો છે તે ન્યાયને આવકાર્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।